નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જુલાઈ 22 નું અંગ્રેજીનું પેપર સોલ્વ કરીશું. આવતીકાલ તારીખ 5 ના દિવસે આપ સૌનું અંગ્રેજીનું પેપર છે, તો એમાં પણ આ પેપર તમને હેલ્પ કરશે. તો ચાલો જોઈએ સેક્શન એ, જેમાં ક્વેશ્ચન આન્સર આવે છે. પહેલો જ પ્રશ્ન છે એ આપણે વાંચે તે પહેલા બધા જ વિદ્યાર્થીઓએ જે પેરેગ્રાફ આપ્યો છે એ ડિટેલમાં વાંચી લેવાનું. એના વિશે મેં અહીં સમય ન બગડે એ માટે અને મેં પહેલાથી વાંચેલા છે પ્રશ્નો પણ અને પેરેગ્રાફ પણ, એટલે હું ડાયરેક્ટ જવાબ લખી દઉં છું. તમે એકવાર બોર્ડ પરનો જે આ પેરેગ્રાફ છે એ જરૂર વાંચજો અને પેપરમાં પણ, ક્વેશ્ચન પેપરમાં પણ હંમેશા સૌથી પહેલા પેરેગ્રાફ વાંચો, ત્યાર પછી એનો જવાબ આપો. બધા વિદ્યાર્થીઓ અહીંયા શું ભૂલ કરે છે કે પેરેગ્રાફમાંથી બેઠું ને બેઠું સેમ ટુ સેમ લાઈન ટુ લાઈન લખીને આવે છે. તો જેવું તમે લાઈન ટુ લાઈન લખીને આવશો તો દરેક પ્રશ્નમાં એવા જવાબો આવશે નહીં, એમાં કોઈક ને કોઈક ચેન્જીસ આપણે કરવા પડશે. તો આપણે અહીંયા એ જ શીખીશું કે શું ચેન્જીસ કરવા પડે. જેમ કે પહેલો પ્રશ્ન છે, વોટ આર ટીયર્સ ફોર? વોટ આર ટીયર્સ ફોર? તો અહીંયા જવાબ એનો આ રીતે બની શકે. ટીયર્સ બહુવચન છે, આર, પછી ત્યાર પછી આ સીધી લાઈન અહીંયાથી. ટીયર્સ આર ફોર પેન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. તો આંસુ છે એ આંસુ દુઃખના હોઈ શકે, ખુશીના હોઈ શકે, ગર્વના હોઈ શકે, નિરાશાના હોઈ શકે ને એકલતાના પણ હોઈ શકે. બરાબર? અને એમાં તમે એક લાઈન આ પણ ઉમેરવી હોય તો આ પણ લખી શકો. ટીયર્સ ઇઝ સમથિંગ યુનિક. ટીયર્સ અહીંયા ઈટ કાઢી નાખો, અહીંયા શું લખી દો? ટીયર ઇઝ સમથિંગ યુનિક. કંઈક એકદમ અજોડ વસ્તુ છે, અદ્ભુત વસ્તુ છે. બરાબર? એટલે યુનિક શબ્દ ઉપયોગ થયો છે. ત્યાર પછી અહીંયાથી આ બેઠી લાઈન લખી દેશો, ઇટ ઇઝ ફોર પેન, તો એ પણ ચાલશે. બરાબર? પરંતુ ખાસ ધ્યાન રાખવું કે ઈટ શબ્દ આવે ત્યારે આપણે જવાબ લખતા હોય ત્યારે એના માટે કયો શબ્દ ઉપયોગ થયો છે એ શબ્દ શોધીને આપણે લખવાનો છે. બરાબર? જેમ કે અહીંયા ઈટની જગ્યાએ આપણે ટીયર્સ આવે એ રીતે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ફાઇન્ડ આઉટ સિમિલર મિનિંગ ઓફ વન ઓફ ઇટ્સ કાઇન્ડ. શું પ્રશ્ન છે? વન ઓફ ઇટ્સ કાઇન્ડ. વન ઓફ ઇટ્સ કાઇન્ડ એટલે એક જ પ્રકારનું, એ જાતનું એક જ પ્રકારનું. તો એ જાતનો એક જ પ્રકારનો મિનિંગ આપણે શોધવાનો છે. એનો જવાબ આવશે યુનિક. એનો શું જવાબ આવશે? યુનિક. દુનિયામાં એના જેવું બીજું કંઈ જ ન હોય, અજોડ હોય, યુનિક હોય, અદ્ભુત હોય. બરાબર? તો એના માટે શબ્દ આવશે યુનિક. ચલો જોઈએ ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ ને એના ત્રીજા ચોથા ક્વેશ્ચન્સ. વોટ વોઝ રોજર બેકોન? રોજર બેકોન શું હતા? શું પ્રશ્ન છે? રોજર બેકોન શું હતા? તો એ લખ્યું છે એન ઇંગ્લિશ મોન્ક. ઇંગ્લિશ મોન્ક. તો જવાબ કેવી રીતે લખશું? પહેલું તો વોટ નીકળી જશે, પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય, વોઝ આવી જાય પાછળ. રોજર બેકોન વોઝ, પછી શું લખવાનું? ઇંગ્લિશ એન ઇંગ્લિશ મોન્ક. એક ઇંગ્લિશ અંગ્રેજી સાધુ હતા. બરાબર? ત્યાર પછીનો બીજો પ્રશ્ન કે વાય ડીડ રોજર બેકોન રાઇટ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ? તો જ્યારે પણ પ્રશ્ન આવે તમને વાયથી પ્રશ્નો આવે તો આપણે જવાબમાં બીકોઝ લખવાનું આવે, પરંતુ તે પહેલા પણ એક વાક્ય બનાવવું પડે. તો વાક્ય કેવી રીતે બનાવશો તે જોજો. પહેલું વાય તો નીકળી જશે. જોજો રોજર બેકોન. રોજર બેકોન. હવે અહીંયા જોજો રાઈટ છે ને, પણ રાઈટ પહેલા અહીંયા ડીડ લાગેલું છે, તો ડીડ ને કાઢ નાખો ને આને કરી નાખો રોટ. ભૂતકાળ. શું કરી નાખવાનું? ભૂતકાળ. રાઈટ નું કરી નાખવાનું રોટ. તો રોજર બેકોન રોટ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ. પછી લખવાનું બીજા વાક્ય, બીજી લાઈનમાં બીકોઝ. વાય આવે એટલે પ્રશ્નના જવાબમાં શું આવવું જોઈએ? બીકોઝ. બીકોઝ કારણ કે એ કોડ લેંગ્વેજમાં લખ્યું એમણે આ બ્લેક પાવડર વિશે, કારણ કે. પછી આ લાઈન બેકથી જ આ લાઈન, હી કન્સિડર ઇટ. સચ ની લખશો તો ચાલશે. ઇટ એઝ લખશો કે સચ લખો તો બી ચાલશે. ચાલો કઈ વાંધો નહીં. હી કન્સિડર ઇટ સચ અ ડેન્જરિયસ સબસ્ટેન્સ ધેટ હી. હવે આ શબ્દ તો આપણે લખી દીધો છે, ધેટ હી રોટ. એટલે આપણે અહીંયા સુધી જ લખવાનું છે કે, તો જવાબ શું આવશે? રોજર બેકોન wrote the formula black powder in a code language because he considered it as a dangerous substance. એક ડેન્જરિયસ સબસ્ટન્સ, પદાર્થ છે એવું એમણે એ ધ્યાનમાં લેતા હતા, ગણતા હતા, એ સમજતા હતા એક પદાર્થને ડેન્જર, એટલા માટે એમણે કોડ લેંગ્વેજમાં લખ્યું. તો આ એનો જવાબ છે. આટલું જ આપણે લખવાનું છે. he consider
it as a such a dangerous substance. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન, how did Helen's loneliness begin to disappear? કે હેલનની એકલતા કેવી રીતે દૂર થઈ, કે કેવી રીતે અદ્રશ્ય થઈ ગઈ. ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ જવું કે જતી રહી. બરાબર. તો પ્રશ્નનો જવાબ લખવા પહેલા એનો અડધો જવાબ તમારે આમાંથી પ્રશ્નમાંથી જ લખવાનો હોય. હેલન્સ લોનલીનેસ, હવે ડીડ લખ્યું છે, અહીંયા બિગિન છે તો આપણે શું લખશું? બિગન ટુ ડિસઅપિયર. આનું આપણે ભૂતકાળનું રૂપ લખવાનું. શું લખવાનું? ભૂતકાળનું રૂપ. એને આપણે લખીએ V2. શું લખવાનું? V2. તો હેલન્સ લોનલીનેસ બિગન ટુ ડિસઅપિયર. પછી આપણે લખીશું વેન સી, આઈ નું શું કર્યું મેં? સી. આઈ નું શું કર્યું? સી. કેમ કે હેલન પોતાના માટે આઈ બોલે છે, પણ આપણે જ્યારે લખીશું તો આપણે આઈ ન લખી શકીએ. આપણે શું લખવાનું છે? સી. સી વેન સી મૂવ ટુ ધ પર્કિન ઇન્સ્ટિટ્યૂટ, જ્યારે તે પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં પહોંચી. ધેર, હવે હિયર નહીં લખી શકાય, આમાં શું લખવું પડે? ધેર. પછી માય પણ લખી શકાય. જો મેં માય લખું તો એ મારા ટીચરની વાત આવે, એટલે માય નહીં લખાય. અહીંયા આવશે હર. હર ટીચર એની સુલિવન કન્ટિન્યુ ટુ ટીચ મી. મી આવે? એ પણ નહીં આવે. હર ટીચ હર. પછી અહીંયા પણ આઈ કાઢ નાખો, ત્યાં શું આવશે? સી. સી કુડ મેક ફ્રેન્ડ્સ, તે ત્યાં ફ્રેન્ડ્સ બનાવી શકતી હતી વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. હિયર નું કાઢ નાખો, આગળ લગાવી દો ટી, એટલે ધેર. તે ત્યાં ફ્રેન્ડ બનાવી શકતી હતી. એટલે અહીંયા સુધી જવાબ આવશે. એન્ડ ઇન ધીસ વે, પછી અહીંયા ઇન ધીસ વે હર લોનલીનેસ બિગન ટુ ડિસઅપિયર. અહીંયા એક શબ્દ ઉમેરી દેવાનો, ઇન ધીસ વે. આ રીતે ઇન ધીસ વે હર, માય લખેલું હતું ને એની જગ્યાએ આપણે શું કરવું પડે? હર લોનલીનેસ બિગન ટુ ડિસઅપિયર. આ એનો જવાબ આવશે. થોડો લાંબો છે પરંતુ થોડા ચેન્જીસ કરીને આપણે લખી શકીએ. ચાલો છઠ્ઠો પ્રશ્ન, વોટ ડીડ હેલન લર્ન એટ પર્કિન ઇન્સ્ટિટ્યૂટ? તમને આ જવાબ આવડે જ છે. પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં શું શીખી? શું જવાબ આવશે? કમેન્ટ કરો, શું જવાબ આવે? શું શીખી? તમે શું કરો? આખી આ જ લાઈન લખીને આવો. બરાબર. એટલે જે પેપર ચેક કરનાર છે, માર્ક્સ આપવાનો હોય તે પણ ન આપે. આપણે પ્રશ્ન કોના વિશે પૂછ્યો છે? હેલન વિશે, કે હેલન શું શીખીને આવી. ને તમે શું લખ્યું? હા, ના એટલે ચાલુ જ રહેશે, કઈ વાંધો. ઓકે કરી દે. ચાલો અહીંયા ધ્યાન આપો. તો વોટ ડીડ હેલન લર્ન એટ પર્કિન ઇન્સ્ટિટ્યૂટ? તમે શું કરો કે આ બેઠી જ લાઈન લખીને આવો. પૂછ્યું હેલન વિશે છે, તમે પોતાની જાત વિશે લખીને આવો. કેમ કે તમે શું લખ્યું? આઈ નું આઈ જ રવા દીધું, તમે ચેન્જીસ કર્યા નહીં, એટલે તમને આ પ્રશ્નના માર્ક્સ મળશે નહીં. હેલન શું શીખીને આવી એ આપણે લખવાનું છે ને. તમે તો તમે શીખીને આવે એવું લખીને આવશો કે મેં શીખ્યો. બરાબર. એટલે અહીંયા પણ તમારે ચેન્જીસ કરવા પડે. એ ચેન્જીસ અહીંયા જ છે, પ્રશ્નની અંદર જ છે. હેલન, જોજો હેલન, પહેલું તો વોટ નીકળી જાય. હેલન, આ ડીડ નીકળી જાય ને એની જગ્યાએ અહીંયા લાગી જશે ટી. છે જ ને અહીંયા ટી લગાડેલો. બરાબર. ને આ જવાબમાં પણ આઈ કાઢ નાખો, અહીંયા ખાલી લખી દો હેલન, ને પછી આખી લાઈન લખી દો. આ તમારો જવાબ. હેલન લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. એટલે હંમેશા ધ્યાન રાખજો, આઈ તમારા જવાબમાં આવશે નહીં. ઈટ આવે તો ઈટને ચેન્જ કરવું પડશે. બરાબર. તો હેલન લર્ન લેટિન, શું આવશે જવાબ? હેલન લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. આ વિષયો તે ત્યાં શીખી. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓફ શેરિંગ ઇન અ ફેમિલી? ફેમિલીમાં શેરિંગ કરવું એનું શું મહત્વ છે? તો શું મહત્વ છે? તો આપણે લખીએ, અહીંયાથી બેઠી લાઈન લખી દેશો તો આનો જવાબ ચાલી જશે. શેરિંગ ઇઝ અ ગ્લુ ધેટ બાઇન્ડ્સ ફેમિલી ટુગેધર. આ લાઈન લખીને આવશો બેટરી તો ચાલશે, કેમ કે આમાં કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. બરાબર. તો શેરિંગ ઇઝ અ ગ્લુ, એક ગ્લુ છે, એક એવો ગુંદર છે જે ફેમિલીને બાંધીને રાખે. ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ શેરિંગ ઇન અ ફેમિલી. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન અ ફેમિલી. You should share something or maybe everything to your parents or to your family. તમારા ફેમિલી વચ્ચે બધું શેર કરવું જોઈએ. ચાલો, what discourage children? કઈ વસ્તુથી છોકરાઓ નિરુત્સાહી બને છે? એમનો ઉત્સાહ રહેતો નથી.
ડિસ્કરેજ થાય છે. તો એના માટે આ જવાબ બેઠો લખીને આવો. અવર નેગેટિવ રિસ્પોન્સ. અવર એટલે કોનો લે ભાઈ? અવર એટલે કોનો નેગેટિવ રિસ્પોન્સ? તો અવરની જગ્યાએ માત્ર એક જ શબ્દ લખવાનો છે, પેરેન્ટ્સ. પેરેન્ટ્સ નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ. વારંવાર જે એમને બૌદ્ધ પાઠ આપ્યા કરે કે આવું નહીં કર, આમ કર, તેમ કર, એને કહેવાય પ્રીચિંગ. ડિસ્કરેજ ચિલ્ડ્રન. ડિસ્કરેજ ચિલ્ડ્રન. સો અવર નેગેટિવ રિસ્પોન્સ એની જગ્યાએ આપણે લખવાનું છે પેરેન્ટ્સ નેગેટિવ રિસ્પોન્સ. શું લખવાનું છે? પેરેન્ટ્સ નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. આ એનો જવાબ આનો. ચલો ત્યાર પછી લેફ્ટનન્ટ. શું પ્રશ્ન પૂછ્યો છે એ જોજો. વાય ડીડ બ્લેનફોર્ડ હોલ્ડ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ? હ્યુમન બોન્ડેજ બુક એમણે શા માટે પકડી હતી? બરાબર. તો આનો જવાબ તમને ખબર જ છે, આમાં જોવાની પણ જરૂર નથી. બરાબર. તમે આખી સ્ટોરી એની સાંભળી હોય કે તો પણ તમે આનો જવાબ પોતાની ઓન લેંગ્વેજમાં લખી શકો કે લેફ્ટનન્ટે ઓફ હ્યુમન બોન્ડેજ નામની બુક પોતાની જાત ઓળખાય મેનેલની સામે એના માટે પકડી હતી બુક. આ રીતે કે મેનેલ આવે ને મને ઓળખી લે એમ સમજતો હતો ને બ્લેનફોર્ડ, એટલા માટે પકડી હતી. તો આપણે શું લખશું અહીંયા જવાબમાં? જોજો, બ્લેનફોર્ડ હોલ્ડનું કરી નાખશું હેલ્ડ. હોલ્ડનું શું કરી નાખવાનું? હેલ્ડ. ડીડ નીકળી જાય. બ્લેનફોર્ડ હેલ્ડ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ, બરાબર, એઝ he had to identify he had to introduce કે he had to identified by મેનેલ. એવું પણ લખી શકાય કે એટલા માટે એને બુક પકડેલી હતી કે બ્લેનફોર્ડ હેલ્ડ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ એઝ he had to introduce who he was. he had to inform લખી શકે અહીંયા. ચાલો, he had to inform her to who he was, કે એ કોણ હતો એ જણાવવા માટે એને લખી હતી. બરાબર. તો આ રીતે લખી શકાય, બીજી કોઈ રીતે પણ આ જવાબ આપણે લખી શકીએ. ચાલો ત્યાર પછી જોઈએ, ફોર વિચ વુડ બ્લેનફોર્ડ બી ગ્રેટફુલ? બ્લેનફોર્ડ શાના માટે ગ્રેટફુલ હતો? શાના માટે એ ઘણો ગ્રેટફુલ હતો? તો એના માટે પ્રશ્ન આની અંદર જ લખ્યો છે. It would be friendship. For which he would always be grateful. તો અહીંયા ખાલી એટલું લખવાનું છે, for friendship. બરાબર. For friendship, Blandford be grateful. પછી અહીંયાથી બેઠું લખી દેશો, ચાલશે કે Blandford be grateful for friendship. એનો જવાબ આવશે. બરાબર. ચાલો ત્યાર પછી હવે આ છે તમારી શોર્ટ નોટ. 3 માર્ક્સની અંદર પૂછાતી શોર્ટ નોટ્સ. બરાબર. શોર્ટ નોટ્સની અંદર 2 શોર્ટ નોટ પૂછવામાં આવી છે. પહેલું છે ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ, કે રેલવે સ્ટેશન બનવાનું સપનું એ સાકાર થયું, એના વિશે લખી છે. હવે જ્યારે પણ તમને શોર્ટ નોટ આપી હોય તો એના પ્રશ્નના આધારે તમારે જવાબ આપવાના છે. જેમ કે અહીંયા વોટ વોઝ ધ ડિઝાયર ઓફ ધ તાજનગર, વોટ વોઝ ધ ડિઝાયર ઓફ ધ પીપલ ઓફ તાજનગર, એ પ્રશ્ન છે. તો એને લગતો જવાબ આપી દેવાનો. એ જવાબ તમને ખબર છે, ઓન લેંગ્વેજમાં લખો એટલે 3 માર્ક્સ તમને મળી જાય. 6 પ્રશ્ન હશે, 1 2 3 4 5 6 6 પ્રશ્નના જવાબ લખો. જેટલા આવડે એટલા પણ તમારે લખીને જ આવવાના. બરાબર. What was the desire of people of Tajnagar? The desire of people of Tajnagar to have a railway station in their own village. પોતાના ગામમાં રેલવે સ્ટેશન હોવું એ એમનું સ્વપ્ન હતું. Why did they demand for a railway station? બરાબર. રેલવે સ્ટેશનની કેમ એમણે ડિમાન્ડ કરી? તો આ બધા પ્રશ્નોનો જવાબ તમારે લખીને આવવાનો, એટલે આ શોર્ટ નોટ્સ તમારી તૈયાર થઈ જશે. પછી આ પણ એકદમ ઈઝી છે અને આ તમારા પાઠ્યપુસ્તકની અંદર જે એક્સરસાઇઝ છે એમાં આપી નથી, એટલે આ બંનેમાંથી આ કચ્છ પૂછાવાના ચાન્સીસ વધારે છે. કચ્છ, હુ વોઝ કચ્છ? કચ્છ કોણ હતો? તો તમને ખબર જ છે, કચ્છ વોઝ બૃહસ્પતિ's son. તો એવી રીતે જે બધા પ્રશ્નોના જવાબ આપતા જશો એટલે તમને આ શોર્ટ નોટ્સ તમારી તૈયાર થઈ જશે. ચાલો હવે જોઈએ આપણે ટ્રુ ફોલ્સ.
હવે બધી વસ્તુ આપણી એક એક માર્ક્સની છે. પ્રેમ ચોપડા વોઝ અ રોબોટ. રોબોટ હતો? ના. તો આવશે ફોલ્સ. તમારે ચોકડી નથી કરવાની. શું લખવાનું છે? ફોલ્સ. ફોલ્સ ટ્રુ એ જ લખવાનું છે. નિશાન કરવાના નથી. 13. The Lord created a perfect model of a mother in a day. પરફેક્ટ મોડલ માતાનું એમણે એક દિવસમાં બનાવ્યું. તો એ પણ આવશે ફોલ્સ. બરાબર? એક દિવસમાં બનાવ્યું ન હતું. અરુણ ફાઉન્ડેડ NGO at the age of 17. 17 વર્ષની ઉંમરે એણે NGO નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એમણે બનાવ્યું હતું. તો શું સાચું છે? શું આવશે જવાબ? સાચું છે, ટ્રુ. ત્યારબાદ મેલ સુગ્રી weaves more than one nest in a nesting season. જ્યારે નેસ્ટિંગ સીઝન ચાલતી હોય તો સુગ્રી એકથી વધુ માળાઓ બનાવે. તો સાચું છે આ વાક્ય? શું આવશે? સાચું છે, ટ્રુ. ચાલો, તો 4 માર્ક્સ આમાં ઇઝીલી મળી જાય છે. ઘણા વિદ્યાર્થીઓ જેમને કંઈ જ ઇંગ્લિશમાં કદાચ ના આવડતું હોય તો એમણે પણ બધા ખરા ખોટામાં બધા કોઈક ને કોઈક જવાબ આપીને જ આપવું. ફોલ્સ કે ટ્રુ આપીને જ આપવું. જવાબ વગર પેજ કોરું આમાં છોડવું નહીં. બધા ખરા કે બધા સાચા પણ લખીને આવવું. હવે છે સેક્શન બી. એમાં પોએમ પરથી આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ બ્લેક બર્ડ ડુઈંગ? બ્લેક બર્ડ શું કરી રહ્યું છે? ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. આ એનો જવાબ. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. ઝાડ પાસેથી ઉડી રહ્યું છે. વાય ડઝ ધ પીકોક સિમ્સ ફની? પીકોક કેમ ફની દેખાય છે? મોર કેમ ફની દેખાય છે? તો તમારે આનો જવાબ લખવો પડશે. એમાં આ રીતે લખવાનું, ધ પીકોક, પછી અહીંયા જોજો 10 આવ્યું છે ને, તો 10 ને કાઢ નાખો અને સિમ્સ એ ક્રિયાપદ છે, એમાં એસ લગાડવાનું. શું લગાવવાનું? એસ. તો પીકોક સિમ્સ ફની, પછી આવશે બીકોઝ. શું આવશે? બીકોઝ. હવે આપણે એના માટે સી ઉપયોગ કરીએ, કેમ કે આપણે સ્ત્રીલિંગ છે એવું સમજીએ, મોર. બરાબર? તો she has glasses on the eyes of the peacock. She has glasses on the eyes. She has glasses on the eyes. આટલું જ લખવાનું. પીકોક તો એકવાર આવી ગયું. બરાબર? એની આંખો ઉપર એમણે મોરે ચશ્મા પહેર્યા છે એટલે એ ફની દેખાય છે. ચાલો, ત્યાર પછી ડેશ એન્ડ ડેશ આર ટોકિંગ ઇન ધ સ્ટેન્ઝા. સ્ટેન્ઝાની અંદર, લાઈનની અંદર કોણ કોણ વાતો કરી રહ્યું છે? તો અહીંયા જોજો, લાયન એન્ડ કાવ. તો અહીંયા ખાલી આ બે જ શબ્દ લખવાના છે, લાયન એન્ડ કાવ આર ટોકિંગ ઇન ધ સ્ટેન્ઝા. બરાબર? ઓકે, તો આ ખાલી જગ્યા તમારે આખી લખવી પડશે. હવે તમારો જો પેરેગ્રાફ છે સપ્લિમેન્ટરી રીડિંગ માંથી પૂછ્યો છે. બરાબર? બ્લેક બક માંથી. વેર ડીડ ધ પાંડવાસ રીચ? પાંડવો ક્યાં પહોંચ્યા? પાંડવો ક્યાં પહોંચ્યા? તો જવાબ જોજો કેવી રીતે લખાય. ડીડ કાઢ નાખો, વેર તો નીકળી જ જાય, ડીડ કાઢ નાખો. અહીંયા રીચ નું શું થશે? રીચ ક્રિયાપદ છે ને, તો રીચ્ડ ઈડી લાગશે. શું લાગશે આમાં? આ પ્રશ્ન કાઢ નાખો ને, અહીંયા લાગશે ઈડી, કેમ કે આગળ ડીડ આપ્યું છે. હવે ધ પાંડવાસ રીચ્ડ, ક્યાં પહોંચ્યા? હિમાલયાસ. ક્યાં પહોંચ્યા? હિમાલયાસ. હિમાલયમાં પહોંચેલા છે ને. બસ આટલો જ જવાબ છે. એક જ શબ્દ લખવાનો, ધ પાંડવાસ રીચ્ડ હિમાલયાસ. હિમાલયાસ પહોંચ્યા. બીજો પ્રશ્ન, વોટ હેપન ઓન ધ માઉન્ટેન મેરુ? માઉન્ટેન મેરુ, મેરુ પર્વત ઉપર શું થયું એ આપણે લખવાનું છે. તો વેન ધે કેમ ટુ ધ માઉન્ટેન મેરુ, આ બેઠું જ વાક્ય લખો તો પણ ચાલે. વેન ધે કેમ ટુ ધ માઉન્ટેન મેરુ, ઓલ ઓફ ધેમ વર ટાયર્ડ, બધા થાકી ગયા હતા. બધા થાકી ગયા હતા. એન્ડ એક્ઝોસ્ટેડ. એક્ઝોસ્ટેડ એટલે બધી શક્તિ એમની વેડફાઈ ગઈ હતી, બધું તાકાત જ એમની અંદર ન રહી હતી, એટલે એ પણ થાકી ગયા હતા, અત્યંત થાકી ગયા હતા. એન્ડ ધેન, અને ત્યાર પછી a dreadful thing happened. એક dreadful thing વસ્તુ એમાં બની. દ્રૌપદી ફેલ ડાઉન ડેડ. જવાબ માત્ર ખાલી આટલો જ છે, દ્રૌપદી ફેલ ડાઉન એન્ડ ડેડ. દ્રૌપદી ત્યાંથી પડી ગઈ અને મરી ગઈ. બરાબર? તો તમે આ અહીંયા સુધીનો બેઠો જવાબ લખશો તો પણ પૂરેપૂરા માર્ક્સ મળશે. આમાં કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. એના પછીનો પ્રશ્ન, ડીડ ધ પાંડવા સ્ટોપ વેન દ્રૌપદી ડાઇડ? દ્રૌપદીનું મૃત્યુ પછી પાંડવો શું ત્યાં ઉભા રહી ગયા? તો જો,
ધ પાંડવાસ વર શોક, ધે કુડ ડુ નથિંગ. કેમ કે પાંડવો તો શોકમાં જતા રહ્યા, કંઈ કરી ન શક્યા. ધે હેડ ટુ કન્ટિન્યુ ધેર જર્ની, એમણે એમની જે જર્ની છે, એમની યાત્રા છે, એ યાત્રા તો ચાલુ જ રાખવાની છે. બરાબર? એટલે શું અહીંયા લખવાનું છે આપણે? જવાબ માત્ર અહીંયા એટલો જ આવશે, નો. ડીડ ધ પાંડવાસ સ્ટોપ એન્ડ દ્રૌપદી રાઇટ? નો. પછી લખવાનું પાંડવાસ didn't stop. Didn't stop. did અહીંયા વચ્ચે લઈ લેવાનું. અહીંયા તો પાંડવાસ didn't stop when દ્રૌપદી died. ઊભા ન રહ્યા જ્યારે દ્રૌપદી પડી ગઈ. આ એનો જવાબ છે. પછી ત્યારબાદ સહદેવ died because સહદેવનું મૃત્યુ થયું. કારણ કે શાના કારણે એનું મૃત્યુ થયું? Because સહદેવ was next to fall. He was proud of his wisdom. He was proud of his wisdom. તો આમાં પણ તમારે કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી, કારણ કે he જ લખ્યું છે. He was proud of his wisdom. એની બુદ્ધિ ઉપર એને ઘણું અભિમાન હતું, એટલે એનું મૃત્યુ થયું. તો અહીંયા આ લાઈન બેક ટુ એમાં જવાબમાં આવશે. ત્યારબાદ why did Nakul died? તો આમાં આપણે લખવું પડશે. નકુલા died. તો જો did કાઢ નાખ્યું, આમાં ડી લગાડ્યું. નકુલ died. પછી ત્યાર પછી આપણે આ લખી દેવાનું because. શાના કારણે એનું મૃત્યુ પામ્યો એ પણ અહીંયા આ લાઈન બેઠી જો. નકુલ died because he was proud of his beauty. કારણ કે એને સુંદરતા ઉપર, એની પોતાની સુંદરતા ઉપર અભિમાન હતું. બરાબર? એટલે આમાં પણ તમારા બેઠું જ લાઈન લખવાની છે. એટલે આ પણ જવાબ તમારો આ રીતે મળી જશે. એકદમ ઇઝી છે. ત્યાર પછી છે આપણને આપી છે ડીઆઈ, ડેટા ઇન્ફોર્મેશન. બરાબર? તો આ ડેટા ઇન્ફોર્મેશન મે બી થોડી અલગ આનાથી હોઈ શકે, પરંતુ તમને જવાબ આપતા આવડવું જોઈએ. ચાલો જોઈએ આમાં શું જવાબ આવશે. પહેલો પ્રશ્ન છે, હુ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ? સૌથી હોશિયાર છોકરો કોણ છે ક્લાસમાં? તો જેના સૌથી વધુ માર્ક્સ આવે એ સૌથી વધુ માર્ક્સ કોણ છે? કોના છે? યસ, 379. 379. તો યસ. તો તમારે આ જ્યારે પણ જોજો હુ થી પ્રશ્ન પૂછાયો હોય ને, તો હુ ને કાઢી નાખો ને તેની જગ્યાએ નામ લખી દેવાનું. હુ ને કાઢી નાખવાનું અને તેની જગ્યાએ લખવાનું નામ. શું આવશે આખો જવાબ? યસ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. બરાબર છે? યસ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. ચલો બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ ડેટા અબાઉટ? ડેટા શાના વિશે છે? બરાબર? ધ ડેટા ઇઝ અબાઉટ ધ રિઝલ્ટ ઓફ સ્ટુડન્ટ. રિઝલ્ટ ઓફ સ્ટુડન્ટ. રિઝલ્ટ ઓફ સ્ટુડન્ટ. કયા ધોરણના છે એવું નથી લખ્યું. ઓકે, ચાલો. 26. Who likes the English most? કોને અંગ્રેજી ઘણું ગમે છે? સબ્જેક્ટ. અંગ્રેજી કોને વધારે ગમે છે? ઇંગ્લિશ વધારે કોને ગમે છે? ઇંગ્લિશ વધારે કોને ગમે છે? મેં સબ્જેક્ટ વિશે વાત કરી છે. તો ઇંગ્લિશમાં કોના સૌથી વધારે માર્ક્સ છે? તનય. તો આપણે લખીશું અહીંયા, હું કાઢી નાખો, તનય. બરાબર? તનય લાઇક્સ ધ ઇંગ્લિશ મોસ્ટ. તનયને ઇંગ્લિશ ઘણું ગમે છે. વાંચવાનું હા ભાઈ, પીવાનું નહીં. ત્યાર પછી ડેશ ગોટ ધ લોએસ્ટ માર્ક ઇન એસએસ. એસએસ માં લોએસ્ટ માર્ક કોને મળ્યા છે? તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, અહીંયા તો ક્વેશ્ચન માર્ક છે. તો ક્વેશ્ચન માર્ક છે, જોજો કન્ફ્યુઝિંગ. પ્રશ્ન પૂછ્યો છે, જવાબ શું હશે? હુ. તમે શું કરશો? લોએસ્ટ માર્ક આમાંથી લખીને આવી જશો એસએસ ના, કે એસએસ ના લોએસ્ટ માર્ક આમાં કોના છે? આ નીલ. તો અહીંયા નીલ લખીને આવશો. નીલ ગોટ ધ લોએસ્ટ માર્ક્સ ઇન એસએસ. પણ અહીંયા તમને છેલ્લે શું આપ્યું છે? ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્ન બનાવવાનું કીધું છે. તો અહીંયા આપણે માત્ર હું જ લખવાનું છે કે કોના માર્ક્સ ઓછા આવ્યા છે. બરાબર? એટલે અહીંયા વિદ્યાર્થી ભૂલ કરી શકે, એટલે આ ધ્યાન રાખવું. હાઉ મેની સ્ટુડન્ટ ગોટ બિલો ધ 85 માર્ક્સ ઇન મેથ્સ? બિલો 85 માર્ક્સ ઇન મેથ્સ. 85 થી ઓછા માર્ક્સ આવ્યા હોય મેથ્સમાં એવા વિદ્યાર્થીઓ કેટલા છે? તો આ 70, 65 ને 85. બિલો 85 ને ઇક્વલ ટુ એવું નથી કીધું, તો બિલો 85. તો આ 85 ને ગણવાનું નથી, તો 2 આવશે. અહીંયા લખવાનું 2 સ્ટુડન્ટ્સ. શું લખવાનું જવાબમાં? હાઉ મેની કાઢી નાખો, ત્યાં લખી દો 2 સ્ટુડન્ટ ગોટ બિલો 85 માર્ક્સ ઇન મેથ્સ. ક્વેશ્ચન માર્ક પણ કાઢી નાખવાનું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, કન્વર્ઝેશન. હમીદ અને નવીન વાત કરે છે. હમીદ કે છે આઈ વોચ અ નાઇસ મૂવી ભાગ મિલ્ખા ભાગ.
ભાગ મિલ્ખા ભાગ મેં જોઈ. નવીન કે વોટ ઇઝ અબાઉટ, કોના વિશે છે? અમિત કઈ યુ રિયલી ડોન્ટ નો, તમને નથી ખબર એમ કે ઇટ ઇઝ અબાઉટ ધ લાઈફ ઓફ મિલ્ખા સિંહ. મિલ્ખા સિંહ વિશે છે. હી ઇઝ અ ફોર્મર ઇન્ડિયન ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પ્રિન્ટર. નવીન કે ઓ ઇટ ઇઝ એન એથ્લેટ. Amit ke yes, originally he was an Indian athlete and particularly, participated in sport through it. Naveen, he must set record. તો આ રેકોર્ડ વિશે આપ્યું છે એના, તો આપણે પ્રશ્ન અહીંયાથી ચાલુ કરીએ. ચાલો, who was મિલ્ખા સિંહ? શું જવાબ આવશે આમાંથી? હા, ફાર્મર લખેલું છે કે ફોર્મર છે? શું લખેલું છે જવાબમાં? હા, શું લખ્યું છે? ફોર્મર એટલે પૂર્વ. ફોર્મર એટલે પૂર્વ. માજી. ફોર્મર એટલે માજી, પહેલાનું. હા, પૂર્વ. તો અહીંયા આપણે લખીશું હી ઇઝ. તો હી ની જગ્યાએ ખાલી નામ અહીંયા લખી દેવાનું. મિલ્ખા સિંહ નામ પણ અહીંયા લખ્યું જ છે. ચાલો એ લઈ લઈએ. મિલ્ખા સિંહ ઇઝ ફોર્મર ઇન્ડિયન ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પ્રિન્ટર. એ આવશે. ત્યાર પછી બીજો પ્રશ્ન, when did he win the gold medal? ગોલ્ડ મેડલ એમને ક્યારે મળ્યો છે? તો ક્યારે મળ્યો છે ગોલ્ડ મેડલ? જો તો અહીંયા હા, આમાં પણ જોજો ભૂતકાળમાં તમને પ્રશ્ન પૂછ્યો છે, જવાબ પણ ભૂતકાળમાં જ આપ્યો છે, એટલે કોઈ ચેન્જીસ કરવાના નથી. he won the gold medal in 1958 and 1962 Asian Games. આ લાઈન આવશે. ચલો ત્યાર પછી, which race of Milkha Singh will always be remembered? કઈ રેસ હંમેશા યાદ રાખવામાં આવે છે? તો અહીંયા લખ્યું છે 1960 ઓલિમ્પિક 400 મીટર રેસ. કઈ 1960 ઓલિમ્પિક 400 મીટર રેસ will always be remembered. will always be remembered. તો આ will always be remembered, આ બેઠો જવાબ લખશો તો પણ ચાલશે. અહીંયા હિઝ છે તો હિઝ ની જગ્યાએ તમે નેમ લખી દેવાનું. મિલ્ખા સિંઘ્સ એપોસ્ટ્રોફી એસ લગાવીને તમારે કરવાનું. એપોસ્ટ્રોફી એસ માં મિલ્ખા સિંઘ 1960 ઓલિમ્પિક 400 મીટર રેસ always be remembered. will always be remembered. ત્યાર પછી મિલ્ખા સિંઘ is known as, શાના માટે જાણીતા હતા? શાના માટે જાણીતા હતા ભાઈ? ફ્લાઇંગ સિખ. ફ્લાઇંગ સિખ, હા એનો જવાબ આવશે. ચલો સેક્શન સી. સેક્શન સી ઘણું ઇઝી આવે છે આમાં પણ, બરાબર. પ્રશ્નના જવાબ કેવી રીતે લખશું? તો તમારે સપ્લિમેન્ટરી અંદર આ કોઈ જોડકા લખવાના નથી, માત્ર 33 નંબર. 33 નંબરમાં શું જવાબ આવશે? એ બી સી જે આવતો હોય એ લખવાનું. જેમ કે અવોઇડ ટ્રાફિક રૂલ્સ. અવોઇડ ટ્રાફિક રૂલ્સ નહીં, અવોઇડ ટ્રાફિક રૂલ્સ એટલે તો ટ્રાફિક રૂલ્સ ને ફોલો નહીં કરવા એવું થઈ જાય એમ. અવોઇડ ટોકિંગ લાઉડલી, મોટેથી જોરથી વાતો કરવી નહીં. તો આ શું આવશે? તો એ એક્સપ્રેસિંગ મેનર આવશે. બી લખ્યું, બી લખ્યા પછી આ 33 નંબર પછી તમારો આ જ જવાબ હોવો જોઈએ. એક્સપ્રેસિંગ મેનર. 33 નંબર પછી શું લખવાનું છે આપણે? માત્ર આટલું જ લખવાનું છે. આપણે આ બધું લખીને, ઘણા વિદ્યાર્થીઓ શું કરે, આ બધું લખે, સમય વધારે હોય ને એ લોકો પાસે, ને પછી એમ ચોકડી કરે સપ્લિમેન્ટરી ની અંદર, બરાબર. આપણે એવું કરવાનું નથી. આવું તો ભાઈ પ્રી સ્કૂલના બાળકો કરે, જોડકા કરે મેચિંગ વાળું. આપણે એવું કરવાનું નથી. મેં અહીંયા તમને સમજાવવા માટે કરી રહ્યો છું. મેં અહીંયા તમને યાદ રહે એના માટે લખી રહ્યો છું. પરંતુ તમારે 33 નંબર, તો એમાં શું જવાબ આવે? એક્સપ્રેસિંગ મેનર. રીત, બરાબર. આપણે કોની સાથે કેવી રીતે વર્તવું એ આવશે બેમાં. 34મો પ્રશ્ન, આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી. હું હંમેશા જલ્દી ઉઠી જાઉં. આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી, હું હંમેશા જલ્દી ઉઠી જાઉં. શું આવશે જવાબ? કમેન્ટ કરો શું આવશે? સી, ડી, સી આવશે. ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. જો જ્યારે પણ શબ્દ ઓલવેઝ, આ એક શબ્દ, નેવર, ઓફન, આવા શબ્દ આવે, બરાબર, સમટાઈમ્સ, તો આ બધી વસ્તુ આવશે ફ્રીક્વન્સી ઓફ એક્શન. તમે જો કોઈ કાર્ય કરો છો, એ કાર્ય કેટલી વાર કરો છો, બરાબર. ઓલવેઝ, રેર, સમટાઈમ્સ, નેવર, બરાબર, એ બધા આમાં આવશે. ત્યારબાદ they tried hard. તેમણે ખૂબ મહેનત કરી, but could not reach early. તેમણે ખૂબ પ્રયત્ન કર્યા પણ તેઓ જલ્દી પહોંચી શક્યા નહીં. તો એના માટે શું આવશે? કોન્ટ્રાસ્ટ. શું આવશે? કોન્ટ્રાસ્ટ. તો આમાં આવશે એ બી, આમાં આવે સી અને આમાં આવે
એ કોન્ટ્રાસ્ટ. ચલો ત્યાર પછી છે આપણે MCQ પરથી ક્વેશ્ચન બનાવવાના હોય એવું. તો મિસ્ટર પાઠક કાઉન્સમાં લખ્યું છે ઇન્ક્વાયરી અબાઉટ ડ્યુરેશન, સમયના વિશે એ પૂછી રહ્યા છે. તો જવાબ આપ્યો છે મિસ્ટર મહેતાએ, આઈ હેડ બીન એન ઓફિસર ફોર 20 years. 20 વર્ષથી હું ઓફિસર અહીં છું. 20 વર્ષથી હું ઓફિસર છું. તો મિસ્ટર પાઠકે શું પ્રશ્ન પૂછ્યો છે કે તમે કેટલા વર્ષથી ઓફિસર છો? કેટલા વર્ષથી? તો શું જવાબ આવશે? ડી, હાઉ લોંગ હેડ યુ બીન એઝ એન ઓફિસર? કેમ કે જવાબ પણ હેડમાં જ છે. બરાબર, આ બધા પ્રશ્નો ખોટા છે. સાચો જવાબ આવશે એ આ ડી, હાઉ લોંગ હેડ યુ બીન એઝ એન ઓફિસર? ઓફિસર તરીકે તમે કેટલા વર્ષથી છો? 37મો પ્રશ્ન, એમાં સીકિંગ ઇન્ફોર્મેશન, માહિતી માંગે છે. માહિતી માંગે છે. શું માહિતી માંગીને જવાબ શું મળ્યો છે? જવાબ મળ્યો છે આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ. હું માર્કેટ જાઉં છું. તો પ્રશ્ન શું હશે? તું ક્યાં જાય છે ભાઈ? તું ક્યાં જાય છે? તો તું ક્યાં જાય છે? વોટ આર યુ ડુઈંગ તો આવે નહીં. ક્યારે જાય છે એ પણ નહીં આવે. શા માટે જાય એ પણ નહીં આવે. શું આવશે? વેર આર યુ ગોઈંગ? તું ક્યાં જઈ રહ્યો છે? બરાબર, ઘણું ઈઝી છે. 38મો પ્રશ્ન, 38મો પ્રશ્ન, વાય ડીડ યુ કમ લેટ? લેટ કેમ આવ્યો ભાઈ? લેટ કેમ આવ્યો? શા માટે લેટ આવ્યો? તો સ્ટુડન્ટ શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ, કારણ અને પરિણામ દર્શાવે છે, બતાવે છે. તો એમાં જવાબ આવશે આઈ કેમ લેટ બીકોઝ આઈ મિસ ધ બસ. હું લેટ આવ્યો કારણ કે મેં બસ મિસ કરી દીધી. ચાલો ત્યાર પછી ફંક્શન્સ આપ્યા છે. જયપુર ઇઝ ધ કેપિટલ ઓફ રાજસ્થાન. હવે અહીંયા જોજો, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એ પૂછ્યું છે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ બે વસ્તુ આવે. તો અહીંયા જગ્યા વિશે વાત કરી છે. તો આ બધામાં જગ્યા દર્શાવી છે. તો સાચો જવાબ શું આવશે? વિચ ઇઝ નોન એઝ પિંક સિટી, કે જે પિંક સિટી તરીકે જાણીતું છે. ત્યારબાદ 40મો પ્રશ્ન, મનન પ્લેડ વેલ. મનન સારું રમ્યો, પણ શોઈંગ કોન્ટ્રાસ્ટ બતાવવાનું છે. મનન સારું રમ્યો બટ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ ફાઇનલ મેચ. પણ ફાઇનલ મેચ માટે એનું સિલેક્શન થયું નહીં. ટેક અ લાર્જ પોટ, એક મોટો ઘડો લેવો, એન્ડ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. એડ સમ મિલ્ક, એમાં થોડું દૂધ નાખો, ચા નાખો, ખાંડ નાખો, સુગર ઇન ઇટ. તો આ હશે એનો સાચો જવાબ. સેક્શન સી ઘણું ઇઝી છે. તમે આખું પેપર ઇંગ્લિશમાં ઘણું ઇઝી છે. જો તમે આ જ પેપર કોઈ સામાન્ય ઇંગ્લિશ મીડિયમના છોકરાઓને પૂછો, કદાચ ધોરણ 6, 7 કે 8માં ભણતા હોય, તો આ પેપર એ તમને પણ સોલ્વ કરીને આપી દેશે. બરાબર, એવું પેપર તમને પૂછાય છે. એટલે સ્કોરિંગ તમે ઇઝીલી આ સબ્જેક્ટમાં કરી શકો. ચાલો, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. ઇફ વી કેન, જો આપણે reduce, શું આવશે? reduce the amount of garbage. જો આપણે ઓછું કરી શકીએ કચરો જો આપણે ઓછું કરી શકીએ, એની જો એમાઉન્ટ છે, જે જથ્થો છે એ આપણે ઓછો કરી શકીએ, તો એટ હોમ, ઘરે, and if we can dispose, એનો નિકાલ કરી શકીએ, dispose all garbage safely, that itself is a great deal. એ જ એક મહાન કાર્ય છે. જો આપણે કચરો ઓછો કરી શકીએ ને જે પણ કચરો થાય છે એનો નિકાલ પણ સારી રીતે કરી શકીએ, તો એ જ એક બહુ મોટી વાત છે. બરાબર, તો અહીંયા આ રીતે આવશે. ચાલો, નિયરેસ્ટ મિનિંગમાં પહેલો શબ્દ છે મોબ. મોબનો મતલબ થાય ક્રાઉડ, માણસોનું ટોળું. અહીંયા ફ્લોક એટલે પક્ષીઓનું ટોળું, હર્ડ એટલે પ્રાણીઓનું ટોળું, અને ક્રાઉડ એટલે માણસોનું ટોળું. તો મોબ એટલે પણ માણસોનું ટોળું. વેકન્ટ એટલે ખાલી એટલે એમ્પ્ટી. ત્યારબાદ ઓબ્સ્ટેકલ એટલે ડિફિકલ્ટી, મુશ્કેલીઓ. શું આવશે? મુશ્કેલીઓ, ડિફિકલ્ટી. સેક્શન ડી ડાયલોગ, અને ત્યાર પછી આપણે કરવાનું છે એનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. બરાબર, તો આ વર્ષે પણ તમને આ જ પેટર્નમાં પૂછવાના છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આખું તમારે કરવાનું નથી. જે ચેન્જીસ છે એ તમારે લખવાના છે, જે બ્રેકેટની અંદર તમને આપવામાં આવ્યા છે. તો સરળ અને મૈત્રી વાત કરે છે, લેટ્સ ગો ફોર અ વોક. મૈત્રી જવાબ આપે છે, વેર શેલ વી ગો? આપણે ક્યાં જશું? તો એના ઇનડાયરેક્ટ અહીંયા આપ્યું છે, તે જોજો.
શરદ સજેસ્ટેડ મૈત્રી, શરદે સજેસ્ટ કર્યું મૈત્રીને ધેટ, જોજો હવે ધે શુડ, ધે અહીંયા હી વુડ, તો હી તો આવશે જ નહીં, કેમ કે લેટ્સ ગો ફોર વોક, તો બંને વિશે વાત કરે છે ને, એ પોતાના એકલા વિશે વાત કરતો નથી, એટલે હી તે એકલો કે તેણી એકલી, હી કે સી, અહીંયાથી ઓપ્શન બંને એલિમિનેટ થઈ જાય છે, આ જવાબ આવશે નહીં, ધે શુડ, આ જવાબ આવશે, બરાબર, ધે શુડ, ને જ્યારે લેટ્સ આવે ત્યારે જ તમારે શુડ નો ઉપયોગ કરવાનો છે, સેલ આવે તો શુડ કરવાનું નથી, સેલ આવે કે વિલ આવે તમારે કરવાનું છે વુડ, શું કરવાનું છે, વુડ, બરાબર, નહીં તો મિનિંગ ચેન્જ થઈ જશે. તો આ તો આવી ગયું. પછી મૈત્રી, હવે મૈત્રી શું કીધું, મૈત્રી વેર શેલ વી ગો, આપણે ક્યાં જશું, તો એ પૂછ્યું છે ને, એટલે તોલ કે સેડ આવશે નહીં, મૈત્રી આસ્ક હિમ, શું આવશે આમાં, ધે શુડ ને આમાં આસ્ક હિમ વેર ધે વુડ ગો, તે લોકોએ ક્યાં જવું જોઈએ. શરદ રિપ્લાઇડ, શરદે જવાબ આપ્યો, શરદ રિપ્લાઇડ વી શેલ ગો ટુ ધ સીશો, આપણે દરિયા કિનારે જવું જોઈએ, તો શરદ રિપ્લાઇડ ધેટ, શું આવશે, ટુ કે નોટ ટુ નહીં આવશે, ધેટ ધે વુડ ગો ટુ ધ સીશો. ત્યાર પછી મૈત્રી એક્સક્લેમ વિથ જોય, મૈત્રી વાવ ધેટ્સ ગુડ આઈડિયા, તો વાવ આવો શબ્દ આવે એટલે તમારે આ લખવું પડે, એક્સક્લેમ વિથ જોય, ઘણી ખુશ થઈ ગઈ અને કીધું કે શું કીધું કે આઈડિયા બહુ સરસ છે. ધેટ હવે શું આવશે, ધેટ વિલ બી કે ધેટ ઇઝ કે ધેટ વોઝ, અહીંયા શું લખ્યું છે, ધેટ ઇઝ અ ગુડ આઈડિયા, શું આવશે, ધેટ ઇઝ કે ધેટ વિલ બી, ધેટ વિલ બી શું જવાબ આવશે, ધેટ વિલ બી કે ધેટ ઇઝ, શું જવાબ આવશે, ધેટ વિલ બી કે ધેટ ઇઝ, શું આવશે, ધેટ ઇઝ અ ગુડ આઈડિયા, ધેટ ઇઝ અ ગુડ આઈડિયા. ચાલો ત્યાર પછી કંજક્શન્સ, કંજક્શન આપ્યા છે, કંજક્શન ની અંદર પણ ઘણું ઈઝી છે. ધીસ ઇઝ ધ ગર્લ, આ છોકરી છે, હર પર્સ ઇઝ સ્ટોલન, હર પર્સ ઇઝ સ્ટોલન, તો આપણે અહીંયા લખવાનું ધીસ ઇઝ ધ ગર્લ whose purse is stolen, શું આવશે ને whose આવશે વાક્યની વચ્ચે, અને આખું વાક્ય લખવાનું છે. ઘણા વિદ્યાર્થી શું કરે કે આટલું જ લખીને આવી જાય, નંબર લખ્યો 47 નંબર અને whose બસ આટલું જ લખીને આવી ગયા, માર્ક્સ મળશે નહીં. આખું વાક્ય લખવાનું, that is the girl whose purse, her કામ નાખવાનું, whose purse is stolen, બરાબર. ચાલો ત્યાર પછી વર્ક હાર્ડ, અધરવાઇઝ આ પણ અહીંયા આવશે વાક્યના વચ્ચે, અધરવાઇઝ યુ વિલ ફેલ, ખૂબ મહેનત કરો નહીં તો તમે ફેલ થશો, ખૂબ મહેનત કરો નહીં તો તમે ફેલ થશો, મહેનત કરો, વર્ક હાર્ડ. માય અંકલ ઇઝ ઓલ્ડ, મારા કાકા વૃદ્ધ છે, બટ શું આવશે, બટ હી ઇઝ સ્ટ્રોંગ, પણ બહુ મજબૂત છે, મારા કાકા વૃદ્ધ છે પણ ઘણા મજબૂત છે, તાકાત વાળા છે. ચલો ત્યારબાદ રીરાઇટ પેરેગ્રાફ. વી સેલિબ્રેટ 2 ઓક્ટોબર એઝ ગાંધી જયંતિ, ગાંધી જયંતિ તરીકે આપણે 2 ઓક્ટોબર ઉજવીએ છીએ. હી બિલીવ્ડ ઇન ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ, આવશે નોન વાયોલન્સ. હી વોઝ ધ મેન ઓફ પ્રિન્સિપલ, આવશે, આ નહીં આવે, આ તો સ્પેલિંગ જ ખોટી છે, અને આ પ્રિન્સિપલ એટલે આચાર્ય થઈ જાય, અને આ પ્રિન્સિપલ એટલે એમના સિદ્ધાંતો થઈ જાય, બરાબર, એટલે આ ખાલી જગ્યા આવશે. 3 માર્ક્સ તમે માત્ર 5-10 સેકન્ડમાં લઈ શકો છો. ત્યારબાદ હવે 51મો પ્રશ્ન. ઘણા વિદ્યાર્થીઓને અહીંયા કન્ફ્યુઝન હોય છે કે શું કરવાનું આમાં, તો જોજો, આઈ એમ અ સ્ટુડન્ટ, તો સી ઇઝ સ્ટુડન્ટ, આપણે ખાલી આ આઈ નું કરવાનું છે સી, તો અહીંયા આઈ ની જગ્યાએ આપણે શું લખશું, સી, તો લવ ની જગ્યાએ આવશે એસ લાગશે, લવ્સ. હવે માય તો થઈ જશે હર, હર ટીચર. આઈ ડુ નોટ disobey, તો સી ડઝ નોટ, સી ડઝ નોટ disobey them. I am a student, બરાબર, તો she is a student, she loves her teacher, she does not disobey them, બરાબર.
આટલું જ કરવાનું છે, 2 માર્ક્સ. 52મો પ્રશ્ન. His parents take care of him. તો he is taken care by his parents. પછી જો they give facility to him, તો him નું આવશે એ he. હવે અહીંયા give આવ્યું છે, તો he is given facilities by them. they નું શું થઈ જાય? them. he should serve them. તો he સોરી they, અહીંયા them છે ને એટલે આવશે they should be, શું આવશે? should be served by him ને in their old age. in their એ વધારાના શબ્દ છે, એ તમે આગળ પાછળ લખી શકો. બરાબર, તો આ રીતે સોલ્વ થશે. ચાલો, ત્યાર પછી 53મો પ્રશ્ન. she can speak English fluently. તે ઇંગ્લિશ ઘણી સારી રીતે બોલી શકે છે, ફ્લુઅન્ટલી બોલી શકે છે. તો ઇંગ્લિશ એના વિશે આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો which language can Shrey speak fluently? who can speak? તો who તો આવશે જ નહીં, કે તો શ્રેય પર હોય તો who પ્રશ્ન આવે, શ્રેય પર લાઈન હોય તો who વાળો પ્રશ્ન આવે, પણ શ્રેય પર નથી લાઈન. what did they speak fluently? શું બોલી શકે છે? તો આ પ્રશ્ન જે છે એ પણ આવી શકે, પણ અહીંયા તો ભૂતકાળ છે એટલે એ પણ આવશે નહીં. બરાબર, ઇંગ્લિશ જવાબ આમાં પણ આવે, પણ અહીંયા ભૂતકાળ છે, પણ ભૂતકાળથી આપણે પ્રશ્ન જવાબ ભૂતકાળમાં નથી, શક્યતા દર્શાવેલો છે. ને which language will Shrey speak? આ ભવિષ્ય છે. કઈ લેંગ્વેજ Shrey ફ્લુઅન્ટલી બોલી શકે? એમાં પણ જવાબ ઇંગ્લિશ આવશે, પણ એ યોગ્ય નથી, કારણ કે એ ભવિષ્યકાળ છે. એટલે સાચો જવાબ આવશે આ કેન છે, તો અહીંયા પણ કેન હોવું જરૂરી છે. 54મો પ્રશ્ન. he work very smartly. તે ઘણી સ્માર્ટલી રીતે કામ કરે છે. તો સ્માર્ટલી એટલે કેવી રીતે? તો હું તો આવશે જ નહીં. how does he work? તે કેવી રીતે કામ કરે છે એ આવી શકે, તો આ આવી શકે. what does he work? શું કામ કરે છે એ આવે નહીં. how did he work? આ પણ આવી શકે, પણ આ તો did છે, એ કયા કાળનું છે? ભૂતકાળનું છે. જ્યારે આપણને પૂછ્યું અહીંયા જો વર્ક સાથે s લગાડ્યો છે એટલે પૂછ્યું વર્તમાનમાં છે, એટલે વર્તમાનમાં do કે does આવે, એટલે સાચો જવાબ છે હા. ઘણા વિદ્યાર્થીઓ આ પણ લખીને આવી શકે, કેમ કે જવાબ એના બંનેના એક જ આવતા હોય, પરંતુ કાળ જોવો જરૂરી છે, કયા કાળમાં પૂછ્યું છે. હવે દીપાલી નામ પર છે એટલે ઓબ્વિયસલી આ તો who થી જ બનશે. દીપાલી sang an old song. દીપાલીએ એક જૂનું ગીત ગાયું, તો જવાબ શું આવશે? who sang an old song. બરાબર, એકદમ ઈઝી. હવે સેક્શન ઈ વિશે અહીંયા આપવામાં આવ્યું છે, જેમાં સાયન્સ ફેર છે, ફેવરેટ ટીચર છે. ફેવરેટ ટીચર તૈયાર કરી જ દેજો. ફેવરેટ ટીચર એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. 3 માંથી એક ફેવરેટ ટીચર આવી શકે છે. માય ફેવરેટ ફેધર ફેન્સ કે માય ફેવરેટ બર્ડ એ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. આ બે તમે કરશો તો આ 3 માંથી તમને એક મળી જ જશે. બરાબર, અને ત્યાર પછી છે ઈમેલ અને સેલિબ્રેશન ઓફ સ્પોટ ડે એટલે રિપોર્ટ, અને ત્યાર પછી શું આપ્યું છે? પિક્ચર ડિસ્ક્રિપ્શન. તો પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં ધ્યાન રાખવાનું, બધા જ વાક્યો તમારે લખવાના છે ચાલુ વર્તમાન કાળમાં. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ, શાનું પિક્ચર છે? ગાર્ડન. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ગાર્ડન. ત્યાર પછી લખવાનું જે ચિલ્ડ્રન્સ આર ક્લીનિંગ ઇન ધ ગાર્ડન. બરાબર, ચિલ્ડ્રન્સ આર ક્લીનિંગ. તો જે પણ શબ્દ તમે લખો એની સાથે તમારે એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદની સાથે બનાવીને લખવાના. બરાબર, કે છોકરાઓ અહીંયા સાફ સફાઈ કરી રહ્યા છે. સમ ચિલ્ડ્રન આર સ્વાઇપિંગ ઇન ધ ગાર્ડન, સાફ કરી રહ્યા છે, કચરો વાળી રહ્યા છે. સમ ચિલ્ડ્રન આર પોરિંગ વોટર, કે વોટરિંગ લખો તો પણ ચાલે, વોટરિંગ ઇન ધ ગાર્ડન. સમ ચિલ્ડ્રન one boy is cutting the plants. બરાબર, આ રીતે બનાવીને તમારે લખવાના છે. બરાબર, પણ યાદ રાખવું કે આ તમારે ચાલુ વર્તમાન કાળની અંદર જ લખવાના છે. એમ ઇઝ આર જે આવતું હોય તેની સાથે આઈએનજી આવા ક્રિયાપદ સાથે લખવાના છે. તો અહીંયા આપણું આ જુલાઈનું પેપરનું સોલ્યુશન પૂરેપૂરું થઈ ગયું. બરાબર, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો, અને તમારી એક્ઝામ માટે આપ સૌને બેસ્ટ ઓફ લક.